હે બેન ને તી માતાજી નીકળ્યા હતા ઓરી માતા એવું છે તો એટલે તો ધક્કો જ થયો આપણે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે ને નાઈને ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે. તો આપણા લુક મસ્ત તૈયાર થઈ ગયા છે અને સાથે મારા બા પણ થઈ ગયા. હા બા હજન તૈયાર થઈ ગયા. કેમ કરો જાવ જવું છે બોરડી. બોડી? હા હા આશુબેન નું બોલે એવું છે. તો મારા બા તૈયાર થઈ ગયા. જય તો માતાજી. અમારા ગુડી બેન જો ક્યાં લીન તાર થઈ ગયા. ગુડીને મૂકવા જવાનું છે હવે. હવે મૂકી જ આવી છે. બહુ અહીંયા કવર આવે છે અમને, એટલે આ છે કે અમારી એને ઘેરે મૂકી આવી છે. હે ને કવર આવતી હે? હા કવર આવે છે એટલે તને મૂકવા આવી. ને કવર આવે નહીં કોઈ જે નો કવરાવે, તો ભૂલો એકે નો કવરાવે. હમ તેને આવવું છે લેશન લેવા. એવું છે. હા જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને. હવે હાલો જઈએ આપણે બોરડી. એવું છે એમ ને. હેતુબેન આવું અત્યારે કે ફેમિલી અમારે ત્રણે એને જવાનું છે બોડી, અને અમારા ભાઈ બેન અમારા પપ્પા એ ત્રણે છે કે વાઇડનું કામ હજી બાકી છે. એ બધું વાઇડનું કામ કરે છે. એમાં ત્રણે એને જવાનું છે બોડી. એ ખાસ કામ છે એ આપણે બોડી પૂગીને પછી તમને એમાં રાશિબેન જણાવી દે છે. એટલે અમે એક કામે ખાસ જઈએ છીએ. ને સાથે છે કે અમે ડીઝલનું કેન્યું પણ લઈ લીધું. અત્યારે તમને ખબર હશે પેટ્રોલની અને ડીઝલ હાવ ફૂલ અછત છે. એટલે ત્યાં પેટ્રોલ પંપે ત્યાં માંગ્યું એ આપતા નથી. એ લીધે અમારે કેન્યું છે કે હારે જ રાખવું પડે. અમારે જો ઓલું પીડ્યું કે એમનું ઘેરે પીડ્યું રહી, એટલે આ કેન્યું હારે લેવાનું છે એક. હા ગુડી? કેમ ત્યાં મળી રહે કે નક્કી નહીં કેવાય નહીં? બરાબર છે. બધે કેટલી 1 કિલોમીટર લાઈન લાગેલી હોય બધે પેટ્રોલ પંપ. હા શેટો એવું ઉઠી કંઈક મળી જાય તો લઈ લઈ હારે. એવું હે ભાઈ. હવે કેન્યન બધું લઈને આપણે રાણીને લઈને જઈએ હવે બોડી. તો ફેમિલી અત્યારે ફાઇનલ કે આપણે પહોંચી ગયા છીએ બોડી ને. અચાનક 7 વાગી જાય. અમે 7 વાગે પહોંચ્યા છીએ. 1 કલાકનો અમારો સફર રહ્યો. 8 વાગી ગયા. જોઈ 8 વાગી ગયા. આમ જો હા એટલે ભાઈ 8 વાગી ગયા છે જરા. 2 કલાક થઈ ગયા. તો 2 કલાક થઈ ગયા આપણે. 8 વાગી ગયા ને. 8 વાગી ગયા. બરાબર છે. 8 વાગી ગયા. અમે 6 વાગ્યા નાલ નીકળ્યા હતા. 2 કલાક જેવો રસ્તો થઈ ગયો. જો અમારા આશુબેન. હા રાંધે શું હવે? રાંધ રોસી ખાઈ લેવું. હા એ વાત સાચી. અત્યારે શાક ને બધું બનાવે છે. જો અમારે જો આ બેન બીમાર પડી. હે બેન ને તી માતાજી નીકળ્યા હતા ઓરી માતા. એવું છે. તો એટલે તો ધક્કો જ થયો આપણે. તો નકર તો થોડો ટાઈમ હતો આપણે આવવાનો. નહીં. હા તો બેન હરથી નહીં આવ્યા. હા બેન હાટો આવ્યો. તો બરાબર છે. અમારા બેન ને કે ઓરી માતા નીહરા જોવો અંદર છે કે તાવ ભરાઈ ગયો હતો ને ઓરી માતા નીહરા હતા એને લીધે અમારે કે આવવું પડ્યું. ને અમે તો એક બેન જોવાની હે એ બેન અમારે શરમાય જ જાય. હા જો એવું લઈને આવ્યા. જે આપણે હું જોવે આમાં એમ કપડા જોય, ડાયરેક્ટ જોય બધી. એવું તો મામાનું હોય તે ન જોવે બધું. હોય? મામાને લાવવાનું હોય. એવું મામાને લાવવાનું એ કેમ? એવું માતા પેલાનો ગઢિયાનો રિવાજ હોય ભાઈ. હા. આપણને કાંઈ ખબર પડે નહીં આમાં. હા એ વાત સાચી. મોટા કે ઈ કરવું. હા એમ જેમ મોટા કે એમ કરવું પડે ને એમ. ત્યાં સુધી નવરાવાય નહીં, ત્યાં સુધી મામાને કપડાં ન આવે ને ત્યાં સુધી. તો કેવું હોય? હા તે તમારે આમાં હે કે ફેમિલી હોય અમારા બેનના જો ભાણિયા હોય કે એને ઓરી માતા નીકળાવે કે તો જ્યારે મામા કપડાં ને એવું લાવે ને પછી 7 દિવસ પછી નવરાવે. ત્યાં સુધી હે કે નવરાવે નહીં, પછી માતાજી પગે લગાવવા જવાની, એ કપડાં પહેરાવે પછી ઓરી માતા વૈયા જાય ને. હા પછી એને નમાવી નાખ્યા કહેવાય. ત્યાં સુધી મારે ન નવાય. તમારે ન નવું. નહીં હાથ જમણી એને ન નવાય ને મારે ન નવાય. હા મારી દીકરી ગઈને પગે લાગવા જવું પડે. એવું. હા એ વાત સાચી. પછી બધી તીખું ને એવું ખવડાવાય એમ. ત્યાં સુધી મોડું ખાવાનું. હા, ત્યાં સુધી મોડું ખવડાવાય. દૂધ ને ચા ને રોટલી ને એવું. એવું બધું. એવું હોય મારી. એવું હોય એટલે તો આપણે આવવું પડ્યું ભાઈ. નકર તો ન આવી જઈ
તોય બગા આવું પડે. બેન ઓરી માથે નીહરેલા હતા. કાલ ગુડી બેન કેવું લાગ્યું તમારું ઘર? હાલો હતી તને બતાવવા જ લાવ્યો. લે આપણે હું બોલી ચલીએ ઘર નતો ગાળવી એને નહીં ઘર સાંભળ્યું હતી મેં કીધું બતાવવા લેતો જાઉં. છે હા હવે કઈ પાછું આવવાનું નહીં હા એમ થોડા હાલે. હવે બોલી કરીને લાવેલો છે તે તમે તો બોલી કરી લાવત તે ને તો મેં કીધું પાછું વહી આવો ને તો લીધો ને કે નહીં. હા લે હા હા એ જો આ પાડી હી. હા તે આવી જવાનું છે પાછું હા જો કેમ એટલે આ તો પાડે હતી ને મામા વગી હોય 11 કરવાની. કેતા હતા હું એક અહીંયા રહું હા હજી જો આને લેતી રાવી એ આવવા ને કે જો ઈ તો અમાર શર્માએ જ જાય. તારે આવવા ને હા જો હા જો એ કીધી તો હાલો આ નો રોવે. તો હવે અહીંયા છે કે આ 2 જણા જ રહી બીજા બધા છોકરા કે ના ધોઈ આવશે ખબર. હવે નો રોવે આ. હવે નો રો તો નો રોવે. હવે તો મોટી થઈ ગઈ. મોટી થઈ ગઈ. હા એટલે જ તે ને એવું હે ભાઈ એ મસ્ત મસ્ત પવન આવે તો બેસી થયું તો હું હે કે રસોઈ બધી આપણે કમ્પ્લીટ થઈ જાય ક્યાં ગોડી. એ વાત હશે ફેમિલી તો અહીંયા આવવાનું કારણ તો તમને બધા ખબર પડી ગયું ને જે આમ આશુબેન કીધું કે ટાટકમાં શું વસ્તુ હોય ને એ બધું આપણે લાવેલા છે એ છે કે મારા બા કહે ખબર ક્યાં છોડી ગઈ છે. જો ગાંઠે ને શું દેખાય થોડું તો દેખાય નહીં અત્યારે બહુ. અત્યારે દેખાય નહીં બહુ એવું છે. બરાબર છે. હા ગુડી બેન સોસ છે જો એવું બધું. જોઈ હું વસ્તુ છે શું છે આવું કડિયાતું. હા લાકડા લાકડા ને ગમે કઈક ભૂકો લાગે ના ના એ કર્યા તો કડિયાતું. કેટલી વાસ આવી છે. આની વાસે આવે કડિયાતું. જો આ કર્યા તું છે ખાંગડા હાકર આ આ ખાંગડા દ્રાક્ષ પછી આ દ્રાક્ષ. દ્રાક્ષ પાવાનું આ પાવાનું. ઓળી માથે નીકળ્યા કે હા એટલે ભાણકીને પાવાનું ઠીક. એટલે આપણે અહીં લઈને આવ્યા દેવા. હમ હા ને આ ઉતમી જીરું. આ ઉતમી જીરું. ઉતમી જીરું ને ફોફી. આ ઉતમી જીરું ની ફોફી. હા હમ પછી આ કપડા કપડા તેરા હલો આવા કપડા લીધા લાગે. કપડા લીધા જો જો હમ શેકે આ ધોઈ બેના કપડા હા કીધું એટલે વસ્તુ લઈને આવ્યા એમ ને. હા એટલી વસ્તુ આપણે લઈને આવ્યા હમ અહીંયા એટલી વસ્તુ આ બધું દેવા આવ્યા હા અને આપણે એક વસ્તુ લેવા આવ્યા. એટલે આપણે શું લઈ જવું હે આપણે હવે મોટો કેરબો લઈને આવ્યો એ સાચી વાત. લે હે ગુડી તાર મન લેવા લઈ આવ્યો. જાઓ ને. એ ગુડીને એને કરી દેવાનું એ તમારે જોવાનું. તાર લેવા જાવું કે નહીં? હા અમે આ બધું જો લઈને આવ્યા હવે તમારે ભોજ બનાવી કરી દેવાનું. હે હવે કેરબો લઈને આવ્યા એટલે ભરી દેજો. ચાલો ભરી દેવો પાણીનો પાણીનો ભરી દેજો બીજું શું. પછી પાણીનો ભરી દેવો અમે તો ડીઝલ તો ગોતવા જાવ તે ડીઝલ જ ગોતવું જોઈએ તમે તો ડીઝલ હાટુથી ભાઈ આયા કેર બોલી ના હોય એમ બોલો તો અમારે શું કરવું કહો. પોપે જવાય ને પોપે નહીં દેતા તે અમને ઈ દેતા ના પડે ઈ કે ડીઝલ લેવા નહીં આવતા એવું કે હા હા આ બધે એમ જ છે ભાઈ. કાં આમ જો ભાઈ આવું બધું વસ્તુ છે ત્યાં ડીઝલનું તો બધા આ ઓલો મારામારી જ છે અત્યારે એની જેમ જ થાય ગમે ના ચેક તો હોય કે લેનમાં ઝઘડો થઈ જાય જે ડીઝલને લીધે એવું થાય બધું. આ બહુ એટલે બહુ અસર છે ને આ એટલી વસ્તુ છે કે હોય ટાઢક કહેવાની. ઓલી માતાજી કહેવાય છે હા એટલે જ છે ને કેવું ભૂકી જો ભૂકી ઉતમી જીરાની ફોફી. આ ઉતની જીરાની કોફી કહેવાય જોવાની. હવે કોફી જેવી કોફી છે આ હિરોઈન જો લાકડા હિરોઈન આ બાજુ હિરોઈન જો શું છે? હિરોઈન હમ. આ હિરોઈન આ હિરોઈન એક આ હિરોઈન હે એની એવું થોડી છે હિરેન જો છે આ કે નહીં? બધું. એટલે વસ્તુ હોય લાવવાની એમાં પલાળવાનું. આને હા આને દૂધમાં પલાળાય હા પાણીમાં પલાળાય હા થોડીક મોરસ નખાય હા
ખવડા હાકર ન ખાય. એવું બધું હોય. હા તકમરિયા કરતા વધારે આગળ કરે. હા હમ ચાલ હવે આ બેન ને પીવાનું હા હોય ઈ બેન ને પીવાનું. કડવું કડવું પીએ શરબત નાનો કડવું હોય આ તો કડવું ન હોય. તો આ તો હોય ને હા હા તો ભાઈ આ બધું મિક્સ કરીને જ નહીં પાવાનું મિક્સ કરીને થોડું પાવાનું હોય. અલગ 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 કરવાનું અલગ પાવાનું હોય. જો પેલો આપી દેવાનું કર્યા છે. પેલા કરિયા તો પાવાનું, હા પછી ખાંગડા હાકર ખવડાવવાની, હા પછી આ દૂધમાં ખવડાવવાનું, હા પછી ધરાક ખવડાવવાની. હા એમ. પછી લ્યા હમ એને પેલા રાખ્યો તો ઓલો કરી તો મટી દે એમની પેલા પેલા કડવું કડવું ખવાય. પછી પાછું મીઠું હા પછી પાછું મીઠું ને પાછું હા પેલા મીઠું 20 માં કડું પછી પાવ મીઠું એવું આ તો કરે ધોઈને અમારો આખો મહિનો પીએ તોય ન ખૂટે. હે ધોઈ એટલી નાખો ન શકતી આ એક એક ગ્લાસ પીવે તો લાટ હે? એક ગ્લાસ ડબલો ને એક ડબલો ગ્લાસ નાખી પીવે દેજો. તો હું ઈ ખાય ને. એટલે એક ખાલી ગ્લાસ તો અડધી વાટકી પીવે. હા હમ. એક ગ્લાસ તો આવે ને, પીવું ડબલામાં પડે નાખી દેજે તો કોથળી. નકર એટલો એક મહિનો નહીં ખૂટે હા, આ થોડું મહિનોથી ખૂટે. એટલે જ તે ને આ ધરાક જો કોરી નહીં ખાવાનું હો પછી પલાળીને ખાવાનું. પલાળીને ખાવાનું એને પલાળવું પડે ને, પલાળવાનું પડે. ના ના હવે ભાઈ આવું હોય બધે આપણે અને ભાઈ તમે બધા ખાસ કરી કમેન્ટ કરજો તમે જો આવી રીતના કંઈક કરો કે ન કરો અને તમારામાં શું શું હોય વિધિ એ પ્રમાણે કે કમેન્ટ કરજો અમારે જો અહીંયા હોળી માતા નીકળે ને તો આવી રીતના બધું કરવાનું હોય તમે અહીંયા કેવું કરો ને ઈ ખાસ કરીને કે કમેન્ટ બોક્સમાં જણાવજો કંઈ કંઈ કર્યું એ પણ આપણને કહેજો ફેમિલી અહીં ફાઇનલ આપણે બેસી ગયા છીએ હાલું કરવા તો અમારા હસીબેન કે સરસ મજાનું બટેટાનું શાક બનાવી નાખ્યું છે એ ઠંડી ઠંડી છાશ એ જો આ ભીંડાની હિંગ જો તલે પછી ભોંગળા આમાં જો કેરી હા, કે નાખા. નાખવાનું જો. હા આપણી કરતા મસ્ત બન્યું ને હા હો તો કે આપણી કરતા સારું બન્યું જો. આપણે કહેતા સારું બેન તો કે હાથમાં કેટલું બધું બની નાખ્યું જો આખી પછી એમાં કહેતા મોડ આવ્યો તોય રંધાઈ ગયું મોડા તમે ઠેઠ 8 વાગે ભાઈ કોઈ ગયા. હમ પછી તો હું બનાવે. હા, એ વાત બરાબર. ખાઈ લેવાનું હોય. તો એ જો કેટલું બની નાખ્યું અમારા બેનને જો દહીંને રોટલો ખાવાનો હા શાક નહીં ખાવાનું ને હવે થોડીક દી કે આમ જ દહીંને રોટલો ને એવું ખાવાનું હાલો ગુડી બે એ ને ખાવો હશે ખાવાનું હે ખાવા ને એટલે ઘર આવી ગયા ને હરકમાં ભૂખ નહીં લાગી હોય કેવું આલે ઘર આવી ગયા ને હરકમાં ભૂખ નહીં લાગી હોય લાગે તો ખરસ છે લાગે જ તી હો, આય. ઠીક ઠીક તો બેહી જા હા, એવું ખાવાનું હોય. હાલો ભાઈ બધા વાળું કરવા તો ફેમિલી આપણે વાળું કરીને આવી જઈએ છીએ ધાબા ઉપર ને ધાબા ઉપર છે કે ફેમિલી સરસ મજાનો પવન આવી જાય છે ને અત્યારે મસ્ત મજા કે ભાઈ આટા મારીએ છીએ અને હવે આજના બ્લોગને અહીંયા કરીએ અને આશા રાખી તમને અમારા મજેદાર બ્લોગ ગમી હશે ગમ્યો ત્યાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.